સુરેન્દ્રનગરમાં પાક નુકસાન વળતર પેકેજના ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરીઓ પર ખેડૂતોની લાંબી કતારો લાગી છે। 15 દિવસમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરવાની સમયમર્યાદા હોવાથી ખેડૂતો તમામ કામ પડતા મૂકીને ફોર્મ ભરવા પહોંચ્યા। જોકે પ્રથમ દિવસે પોર્ટલમાં ધાંધિયા થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ખેડૂતો વાવેતરનો દાખલો, બેંક પાસબુકની નકલ અને 7/12ની નકલ જેવા જરૂરી દસ્તાવેજો લઈને ફોર્મ ભરવા ઉમટી પડ્યા। ખેડૂતોએ પોર્ટલની સમસ્યા તાત્કાલિક દૂર કરવા અને પ્રક્રિયા સરળ બનાવવાની માંગ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે માવઠાનો માર છે તે ખેડૂતોએ સહન કર્યા પછી સરકાર દ્વારા 10,000 કરોડનું પાક નુકસાન વળતર પેકેજ જાહેર કર્યું છે। આજે ફોર્મ ભરવાનો બીજો દિવસ છે, છતાં પણ પોર્ટલ બંધ હાલતમાં રહેતા ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે હોબાળો મચાવવામાં આવ્યો છે અને સીધી પાક નુકસાનની સહાય છે તે ખાતામાં જમા કરવાની માંગ કરવામાં આવી છે। અહીં ખેડૂત છે, તેમની સાથે વાત કરશું। શું માંગ છે અને શું સમગ્ર ઘટના છે? આમાં સાહેબ હું થાય ખબર હે, હવે મારું નામ હે, વાયા બીજા 5 જણા નામ હે, પણ મારા નામનું ફોર્મ ભરું તો વાયા સાહેબ એમ કે આની સહી જોઈશે। એ બહાર ગામ હોય, આપણે ઓલા આમ હોય, જમીન તો અમે વાવતા હોય, ધંધો કરવા બહાર ગયા હોય તો એની વાય અમારા 15 દિવસ વહી જાય, પછી અડધા પેલા આપ્યા એને પૂરા આપ્યા અને વાયાથી 12 મહિના છે આપ્યા તો અડધા આપ્યા। આ વર્ષે પૈસા આવે એવું નો ખબર નહીં આવે શું આવ્યા, ફોન ના નો અડધા આવ્યા તો મને શું ખબર પડે। હવે અન્ય બેન પણ છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો બેન, આગલા વર્ષની સહાય મળી છે? આગલા વર્ષે અમે 2 વખત આવ્યા તો કે તમારે કે અત્યારે નહીં આવે પૈસા, પછી આસી કે બીજા હપ્તામાં, તો બીજા હપ્તામાં પૂછવા આવ્યા તો એમને એમ કહ્યું કે હવે કે પૈસા ખૂટી રહ્યા, એટલે કે પોરા તમારે પહેલા ભર્યું હતો, પહેલા ભરવા આવ્યા તો કે અત્યારે ગરદીમાં પછી ભરજો કે, તો એમને પૈસા ન મળ્યા। અત્યારે બીજી દાન આવ્યા તો અમે સવારના 6 વાગ્યાની આવી છું, તો 6 વાગ્યાની આવી તો એમને 40 વાળા લેવાના છે, એમને કાલે એમને 38 વાળા દઈ દીધા છે અને 2 બીજા ટોકન દેવાના હતા। તે 2 ટોકનમાં એમ કીધું કે મારો 38મો વારો હતો, તો આજે એને એમને ઈ કે 38 વાળા રહ્યા તો 40 લગીને અમારે લેવાના છે। પોર્ટલ ચાલુ છે? પોર્ટલ ના, આજ બંધ છે, ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને તમામ કામગીરી છોડી અને લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે। ત્યારે સરકાર તેની સામું જોઈ અને તાત્કાલિક જે સીધી ખાતામાં સહાય ચૂકવે તેવી હાલ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતોની માંગ છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।